જય માતાજી મિત્રો, જય વિગતમાં। તો ફરીથી આપણા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આજે સફેદ વાળને કાળા કરવાનો એવો રામબાણ ઇલાજ લઈને આવી છું તમારા માટે। એવો કુદરતી નેચરલી આપણે ઘરે ડાય બનાવવાની છે। તમે બજારની ડાય નાખો છો અને એની કેમિકલથી તમને અવનવી તકલીફો થઈ જાય છે। તમારા વાળ ખરવા માંડે છે, માથામાં ખોડો થાય છે, તમારી ચોબડી બળી જાય છે। પણ આજે હું તમારા માટે એવો વિડીયો લઈને આવી છું કે જે આપણા દાદી નાની આ નુસ્ખા ઘરે જ અપનાવતા હતા। એ લોકોએ કઈ બજારની ડાય નથી રાખી, 100 વર્ષ સુધી એમના બાલ કાળા જ રહેતા હતા। એવી જ રીતે આજે હું તમારા માટે ફરીથી એક નવો વિડીયો લઈને આવી છું। એવી જ ડાય આપણે ઘરે જ બનાવવાની છે। તો એના માટે તમે વિડીયો પૂરેપૂરો જુઓ। વિડીયો તમે સ્ટેપ બાય સ્ટેપ જોશો તો જ તમને ખબર પડશે। વિડીયો તમે અધૂરો મૂકી દેશો તો તમને ખબર નહીં પડે કે આપણે ઘરે ડાય કેવી રીતે બનાવવાની છે, કઈ વસ્તુથી બનાવવાની છે, શેનાથી બનાવવાની છે, કઈ કઈ આઈટમ લેવાની છે। પણ એના માટે તમારે વિડીયો પૂરેપૂરો જોવો પડશે, વિડીયોમાં બને રહેવું પડશે તો જ તમને ખબર પડી જશે। તો હવે તમારે બજારની ડાય લાવવાથી તમને છુટકારો મળી જશે। અને આ ડાય તમે એક જ વાર નાખશો ને તો તમારા સફેદ વાળ હશે ને હંમેશાના માટે ગાયબ થઈ જશે અને 100 વર્ષ સુધી તમને સફેદ વાળ જોવા પણ નહીં મળે। અને આ ડાય નાખવાથી તમને કંઈ નુકસાન નથી થવાનું, તમારા માથાની ચોમડી નહીં ભરી જાય, તમારા બાલ નહીં ખરે। જો ખરતા બાલ હશે ને એને પણ અટકાવી દેશે એવો મસ્ત રામબાણ ઇલાજ છે। અને આપણે હેર ડાય ઘરે જ બનાવવાની છે। તો કેવી રીતે બનાવવાની છે એ વિડીયોમાં બન્યા તો હું તમને બતાવી દઉં। તો ચાલો મારી સાથે વિડીયોમાં બન્યા આપણે કેવી રીતે ડાય બનાવીએ છીએ। તો અહીં આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને મીડિયમ સ્લો ગેસ રાખવાનો છે। આવી લોખંડની તવીમાં જ આપણે ડાય બનાવવાની છે। કઢાઈ હોય તમારે કને કે લોખંડની તવી હોય એ લઈ લેવાની, એનું આયરન મળે એટલે આપણા સફેદ વાળ હંમેશાના માટે ગાયબ થઈ જાય છે। એટલે તમારે વાતનું ધ્યાન રાખવાનું કે લોખંડની કઢાઈ હોય કે લોખંડની તવી હોય એમાં જ બનાવવાનું છે। અને અહીંયા આપણે દઈ દીધી છે હળદર। હળદર તો દરેકના ઘરમાં હોય છે અને દરેકના રસોડામાં પણ હોય છે। એટલે આપણે અહીંયા 1 ચમચી ભરીને હળદર લેવાની છે। જોઈ લો અહીંયા આપણે આટલા માત્રામાં હળદર લઈ લીધી। જો તમારા સફેદ વાળ વધારે હોય, તમારા વાળ મોટા હોય તો તમારે મોટા માત્રામાં લેવી હોય તો તમે વધારે પણ લઈ શકો છો। અહીંયા આપણે હળદર લીધી છે અને 1 ચમચી જેટલી આપણે લેવાની છે રાઈ। આ બેને મિક્સ કરી અને આપણે અને બાળી દેવાનું છે। એકદમ કાળું કોલસા જેવું થઈ જાય ને ત્યાં સુધી એને બાળવાનું છે। આ ડાય તમે બનાવીને એકવાર જરૂરથી નાખજો તો તમે બજારની ડાયને પણ ભૂલી જશો। એ ડાય નાખવાથી તમને અવનવી તકલીફો થતી હોય, તમારી આંખોએ હોજા આવી જતા હોય, માથામાં ખંજવાળ આવતી હોય, પણ આ ડાય નાખવાથી તમને કશું નુકસાન નહીં થાય, તમને સોજા પણ નહીં આવે, ખંજવાળ પણ નહીં આવે અને તમારા કુદરતી નેચરલી કાળા બાલ ઘરે જ થશે। અને આનામાં કઈ કેમિકલ નથી, આ દરેક વસ્તુ આપણા રસોડામાં જ રહી છે। તો આને આપણે બરાબર તમે જોઈ લો હળદર ગરમ થઈ ગઈ છે અને અંદરથી વરારો નીકળવા મળી છે। એટલે એકદમ કાળી કોલસા જેવી થઈ જાય ને ત્યાં સુધી આપણે હળદરને બારવાની છે। તો આપણે હળદરને રહી લીધી છે અને એને બરાબર મિક્સ કરી દેવાની છે અને બે એક રસ થઈ જાય ને એવી રીતે આને બારી દેવાની છે। એટલે બેયના જે ગુણ છે ને હળદરના અને રઈના એ બે ભેગા થઈ જાય અને બેનું એક રસ થઈ જાય એટલે બે વસ્તુને આપણે બરાબર બારી દઈશું। આપણે જે રઈને હળદર લીધી છે મસ્ત ધીમે ધીમે બરવા માંડી છે અને બેની સુગંધ પણ એકદમ મસ્ત આવે છે। તો આને આપણે થોડા ઘણી બરી હજુ વધારે બારીને એકદમ કોલસા જેવી કરી નાખે છે। આ બરી જાય એટલે પછી તમારે શું કરવાનું છે કે રઈ હોય એ રઈના દાણા જો તમે આનું મિક્સરમાં કાઢશો ને આનો પાવડર કરશો, પણ મારી કાન મિક્સર નથી તો આપણે આના વેલર પાટલી પર જ દહીં નાખવાનું છે। તમારે આખું નાખવાનું નથી। આ બરી જાય ને એટલે તમે મિક્સરમાં પાવડર કાઢો તોય અને તમારી કાન ખાણી હોય એમાં તમે ફાડી નાખવાનું છે આ બેને, અને ના હોય તો તમે વેલણ પાટલી પર આને લોટ બનાવી દેવાનો છે। તો હું અહીંયા તમે જોઈ લેજો વેલણ પાટલી પર લોટ આનો કરી દઈશ। એકદમ મસ્ત હળદરની અને રઈની સુગંધ આવે છે અને બરાબર આપણે બારી દેવાની છે। તો જોઈ લો થોડું કાળું થઈ ગયું છે અને હળદરનો સાવ કલર બદલાઈ જશે। આ નાખવાથી તમે એકવાર નાખશો ને તો તમને આજુબાજુ વાળો હોય પૂછવા આવશે કે ત્યાં હેર ડાય કઈ નાખી, અને આના નાખશો ને તમે એટલે 1 મહિના સુધી તો તમારો સફેદ વાળ જોવા હોય નહીં મળે તમને। અને જે આવતા હશે ને એ બધા જ કાળા બાલ તમારા ઉગશે। આમાં કશું જ કેમિકલ નથી। આ બધી વસ્તુ ઘરની છે આપણા રસોડામાં જ વાપરીએ છીએ। તો અહીંયા જે હળદર એકદમ મસ્ત કાળી છે ભાઈ છે અને રઈ પણ આપણી ફૂટી જશે બધી। અને તમારા લોખંડની કઢાઈમાં બનાવવાનું, કારણ કે લોખંડની કઢાઈમાં આયરન હોય ને એ આપણા જે સફેદ વાળ હોય ને એના કાળા કરવામાં મદદ કરે છે, એનું આયરન મળે છે। એટલે તમે કોઈ પણ જાતની આવી હેર ડાય બનાવો, તમે મેથીથી બનાવતા હોય કે આ રઈની બનાવો કે તમે પછી હળદરની બનાવો, પણ એને તમારે ધ્યાન રાખી
અને તમારે કઢાઈમાં જ બનાવવાની છે. એટલે લોખંડની વસ્તુ બનાવશો ને તો જ તમને ફાયદો થશે, નહીંતર ફાયદો નહીં થાય. તો તમે એ વિડીયોમાં જોઈ લો. આપણે મેં તમને લાઈવ વિડીયોમાં બતાવી છે કે આપણી હળદરના જે રઈ હતી એ કેટલી મસ્ત બરી અને એકદમ કાળી કોલસા જેવી થઈ ગઈ છે. હજુ થોડા ઘણી કાચી રહી છે ને એને આપણે પાકી કરી દઈશું. તો જોઈ આપણે મસ્ત આજે એવી ડાય બનવાની છે ને ઘરે જ. હવે આપણે બજારમાંથી જે ડાય લાવતા હતા ને એનાથી આપણને છુટકારો મળી જશે ને આપણા. તો જેનો મસ્ત ડાય આપણી એકદમ કાળી થઈ ગઈ છે. જે સુધી લોડી તપેલી છે ને એટલે એની અંદર આપણે હલાવતા રહીશું. તો મિત્રો તમે જોઈ લો એકદમ કાળું કોલસા જેવું થઈ ગયું છે અને એકદમ મસ્ત હળદર અને જે આપણે રઈ નાખી હતી ને એ બરીને એનો કલર એટલો મસ્ત કાળો કોલસા જેવો થઈ ગયો છે. આ તમે ડાય નાખશો ને તો આપણા જે દાદી નાની હતા ને તે શું કરતા, દહીંમાં માથું ધોતા, છાશમાં માથું ધોતા હતા. એ પેલી મેટ આવતો હતો એવો ગળ્યા વખતે એમાં માથું એ લોકો ધોતા હતા ને એટલે એમના 100 વર્ષ એ લોકોના કારા વાળ જ રહેતા હતા. સફેદ વાળ તો એમનો જોવા પણ નતો મળતો. પણ અત્યારનો છોકરો શું કરે છે કે એમનો છાશ દહીંની સુગંધ આવે તો અત્યારે માથામાં નાખે, માથામાં બિલકુલ ના નાખે. અને બીજું શું કે તમે માથામાં તેલ ના નાખો એના કારણે પણ તમારા સફેદ વાળ થઈ જાય. તમે કોપરેલ નાખો, દિવેલ નાખો તો અઠવાડિયામાં એક વાર તો તમારા આખા માથામાં પોમતી નાખો ને તો તમારા સફેદ વાળ ના આવે. તો જોઈ લો આપણી ડાય મસ્ત કાળી થઈ ગઈ છે. હવે તમારે શું કરવાનું છે કે મારી પાસે મિક્સર મશીન નથી એટલે મેં આવી લઈ લીધી છે વેલણ પાટી. અને એની પર આપણે જે આ ડાય બનાવી છે એ લઈ લેવાની છે. આવી રીતે એની પર ઉતારી લઈશું જે આપણે વેલણ પાટી છે ને એના પર. એકદમ મસ્ત કાળો કલર આવે છે એની સુગંધ પણ મસ્ત આવે છે. હવે આપણે ખોળની જે વેલણની મદદથી જે આપણી ચા, હળદર અને રઈ છે ને એને આવી રીતે પીસી લેવાની છે. એકદમ લોટ બનાવી દેવાનો છે. આ ગરમ તો થઈ ગયું છે, બળી ગયું છે, પણ આપણે તો પીસીશું ને એટલે એકદમ લોટ જેવું થઈ જશે. તો જો અહીં તમારે આવી રીતે બરાબર પીસી લેવાનું છે આના. એટલે મસ્ત એવી ચીકણી થશે ને તો આપણા માથામાં નાખીશું ને તો પણ એકદમ કાળા કોલસા જેવી ડાય બની જશે. તમારા બાળ તો સફેદ તમને જોવા હોય નહીં મળે. એકદમ કાળા કાળા તમારા બાળ થઈ જશે ને એવી મસ્ત ડાય બનવાની છે. જોઈ લો તો અહીંયા આપણે ડાય મસ્ત આપણે પીસી નાખી છે. અને એની અંદર હવે કઈ કઈ આઈટમ નાખવાની છે એ પણ તમને વિડીયોમાં બતાવી દઉં. પણ તમે વિડીયોમાં બનાવી રહ્યો ઠેર સુધી વિડીયો જોજો કે કઈ કઈ વસ્તુ નાખવાની છે તો જ તમને ખબર પડશે કે આપણે ઘરે ડાય કેવી રીતે બનાવીએ. તમે વિડીયો અધૂરો મૂકી દો ને એટલે તમને ખબર ના પડે કે ઘરે ડાય આપણે કેવી રીતે બનાવવાની છે અને આ વસ્તુ લીધી છે એને શું કરવાનું છે. તો જો અહીં મસ્ત આપણે આવો કાચનો બ્લાઉન લઈ લીધો છે. એની અંદર તમારી કાંઈ સ્ટીલની હોય વાસણ તો પણ લઈ લો. મેં અહીંયા કાચના કટોરામાં જે આપણે ડાય બનાવી છે એને બધી નાખી દીધી છે. હવે મસ્ત આપણે ડાય બધી નાખી દીધી. હવે તો મિત્રો જોઈ લો આપણે હું તમને અહીંયા બતાવું છું રિયલ કે આપણે જે ડાય બનાવી છે કેટલી કાળી અને કેટલી ચીકણી બની છે. તો આ માથામાં નાખીશું તો તમારો સફેદ વાળ તમને જોવા મળશે નહીં મળે ને. આ ડાયનો એકવાર ઉપયોગ તમે જરૂરથી કરજો. તો હવે આપણે શું કરવાનું છે, અહીં લઈ લીધું છે મેં દૂધીનું તેલ. તમારે ત્યાં દૂધીનું તેલ ના હોય તો તમે નારિયેળ તેલનો પણ ઇસ્તેમાલ કરી શકો છો. તો અહીંયા આપણે જેટલું જોઈતું હશે ને એટલું દૂધીનું તેલ નાખીશું. દૂધીનું તેલ ઠંડુ છે ને એટલે તમારા માથામાં ઠંડક મળશે. સફેદ વાળ આવતા હશે ને એને અટકાવી દેશે. અને તમારા એકદમ દૂધીનું તેલ નાખ્યું છે ને તો સ્મેલ પણ મસ્ત ના આવશે. જો ત્યાં દૂધીનું તેલ નાખ્યું એટલે આપણે આમ હલાવી દેવાનું છે બરાબર. જોઈ લો તમે બજારમાંથી લાવ્યા છે ને એવી ડાય દેખાય છે. જોઈ લો આપણે ઘરે જ બનાવીશું. આમાં બિલકુલ કેમિકલ નથી. અને દૂધીના તેલમાં એટલું ઠંડક આવે છે કે તમે આ ડાય માથામાં નાખશો ને એટલે તમારા આખા માથામાં ઠંડક તમને મળી જશે. અને અહીં લઈ લીધી છે આપણે આ છે વિટામિન E નામની કેપ્સ્યુલ. આ તમને માર્કેટમાં મળી જશે સ્ટોર ઉપર. અને આ છે એલોવેરા જેલ. જો તમારી કાને એલોવેરા જેલ ના હોય તો તમે કોમર પાટો પણ ઘરે નાખી શકો છો. આનાથી તમારા માથામાં ઠંડક મળશે, તમારા વાળની સુંદરતા વધારશે, એકદમ તમારા ચમકદાર વાળ થઈ જશે. એટલે તમારે આવી રીતે થોડુંક આપણે એલોવેરા જેલ પણ નાખી દેવાનું. આટલા માત્રામાં તમારે એલોવેરા જેલ નાખી અને જે આપણે દૂધીનું તેલના ડાય છે ને એની અંદર મિક્સ કરીશું ને એટલો ડાયનો કલર એટલો જોરદાર આવશે ને. તમે જોઈ લો મને પણ એવું થયું કે અત્યાર સુધી આ બજારની ડાય નાખીને પૈસા વેસ્ટ કર્યા છે. પણ આવી રીતે ઘરે જ ડાય બનાવીએ ને તો આપણા પૈસા પણ બચી જાય, આપણને કંઈ નુકસાન પણ નહીં થાય અને એકદમ મસ્ત હેર ડાય બનીને તૈયાર થઈ ગઈ. જોઈ લો તમે. અને હવે આપણે શું કરવાનું છે, જે કેપ્સ્યુલ મેં તમને બતાવી ને એ આપણે નાખી દેવાની છે.
તો અહીંયા મેં પેલી તમને કેપ્સ્યુલ બતાવી ને એ લઈ લીધી છે. એની અંદર તમારે આવી રીતે ટોકણીથી આ થોડાક માત્રામાં જ નીકળશે. આવી રીતે હોલ પાડી દેવાનો છે ને આવી રીતે તમારે અંદર નાખી દેવાની છે. આવી રીતે બધી જ વસ્તુ તમારે મિક્સ કરી નાખવાની છે. દૂધીનું તેલ નાખ્યું છે આપણે, એલોવેરા જેલ નાખી, વિટામિન E નામની કેપ્સ્યુલ, અને જે આપણે લીધી હતી રઈ અને હળદર, એનાથી એકદમ એટલી સરસ ડાય બની છે. અને જે વસ્તુ નાખી છે ને એનાથી તો એટલી મસ્ત સુગંધ આવે છે ને. આ ડાય નાખીને તમે બહાર જશો ને એટલે તમને બધા પૂછશે કે કઈથી આટલી બધી મોંઘી ડાય લાઈન નાખી, તો એની સુગંધ આટલી મસ્ત ના આવે છે ને. એનો કલર જોઈ લો તમે, હું તમને બતાવી દઉં. જોઈ લો એકદમ કાળો અને મસ્ત કોલસા જેવો થઈ ગયો છે. અને તમારે શું કરવાનું છે, નાખતી વેરા તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારા માથામાં જો તમે તેલ નાખ્યું હશે ને તો આનો કલર બિલકુલ નહીં આવે. એટલે તમારા માથામાં નાખવાનું થાય ને એટલે તમારે કોળા વાળ રાખવાના છે ને તમારે ઉપર નાખવાનું નથી. તમારે નાખવાનું થાય એટલે આવી રીતે તમારે લેવાની છે આંગળીથી, અને આવી રીતે તમારે અંદર આમ ઘસવાનું છે. એટલે મૂળમાં આ ડાય ઉતરશે ને એટલે તમારા સફેદ વાળ જતા રહેશે અને હંમેશાના માટે તમારા કાળા વાળ આવવાનું ચાલુ થઈ જશે. તો આવી રીતે એકવાર ડાય બનાવી અને તમે જરૂરથી ટ્રાય કરજો. અને અત્યાર સુધી તમે પૈસા વેસ્ટ કર્યા છે એ પણ નહીં થાય, આનાથી કશું નુકસાન પણ નહીં થાય. આ આપણે ઘરે જ બનાવી છે અને તમે સ્ટેપ બાય સ્ટેપ વિડીયો જોયો હશે તો તમને ખબર પડી ગઈ હશે કે આપણે આ ડાય ઘરે બનાવી છે. આની અંદર કોઈ વસ્તુ નાખી નથી, બધી જ વસ્તુ ઘરમાં છે. તમે માથામાં દૂધીનું તેલ નાખવા લાવતા હોય એ મળી જાય છે, એલોવેરા કુંવરપાઠું આપણા ઘરે મળી જાય, રઈ ને હળદર એ તો આપણા રસોડામાં હોય. એટલે એક પણ રૂપિયાના ખર્ચા વગર આપણે આજે આ ડાય બનાવી છે. તમે અઠવાડિયે 10 દને 50 થી 100 રૂપિયાની ડાય લાઈન નાખો અને નાખીને તમારા માથામાં નુકસાન થાય પણ થોડીક મહેનત થશે. એકવાર આવી રીતે ડાય બનાવીને તમે નાખશો તો તમને નુકસાન પણ નહીં થાય. તમારા વાળ એકદમ વાળની સુંદરતા વધી જશે, વાળ ખરતા હશે ને એ પણ અટકી જશે. અને કાળા અમાસની રાત કરતો પણ તમારા વાળ કાળા થઈ જશે. તમને કોઈ જાતની એલર્જી નહીં થાય, તમને નુકસાન પણ નહીં થાય. તો એકવાર તમે આવી રીતે ડાય બનાવી અને જરૂરથી ઇસ્તેમાલ કરજો. તો જોઈ લો આપણે મસ્ત ઘરે ડાય બનાવી છે અને કેટલી મસ્ત તમે દુકાનમાંથી લાયા હશે ને એવી ડાય છે. જોઈ લો તો આનો ઇસ્તેમાલ તમારે જાણે તમારે ડાય લગાવવાનું થાય ત્યારે આવી રીતે ડાય લગાવજો. અને લગાવ્યા પછી માથામાં કમ્પ્લીટ 2 કલાક તમારે રાખવાની છે. 2 કલાક રાખ્યા પછી તમારે સરસ રીતે ઉપર તમે જબલું પહેરી દો તોય અને કપડું બાંધો તોય, એટલે આ ડાય રાખો એટલે ધૂળ ના ઉડે, દળ ના ઉડે કે માટી ના ઉડે. એનાથી તમને અંદર વધારે મેલ ના જમે. એટલે તમારે કશું બાંધી દેવાનું છે માથા પર. અને 2 કલાક થાય એટલે તમારે ચોખ્ખા પાણીએ વાળ ધોઈ નાખવાના. એટલે તમે હંમેશાના માટે સફેદ વાળથી તમને છુટકારો મળી જશે અને કાળા વાળ તમારા મૂળમાંથી જ આવવા મળશે. તો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો. આગલો વિડીયો કયા સ્ટેપ પર બનાવું એ તમે કોમેન્ટમાં લખી જણાવજો. અને મારો વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરતા જજો. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય વિહોતમાં.